સખિયું ગાવો મંગળ રૂડા ગીતડા રે, સખિયું ગાવો મંગળ રૂડા ગીતડા રે. મહેશભાઈને હૈયે હરાખનો માય રૂડો, એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. લાડકડીના પિતા મહેશભાઈ તમને વિનવું રે, લાડકડીના પિતા મહેશભાઈ તમને વિનવું રે. રૂડા દીકરીઓના કર્યા કન્યાદાન રૂડો, એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. હું વિનંતી કરીશ પૂજ્ય સત્સ્વામીને કે તેઓ પણ આશીર્વાદ આપશે. પૂજ્ય સત્સ્વામી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. વહાલા શ્રોતાજનો, આજે મહેશભાઈ વલ્લભભાઈ સવાણી પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત લગ્નોત્સવમાં મંચ ઉપર ઉપસ્થિત જગત વિરક્ત પ્રભુરથ પૂજ્યપાદ મોરારી બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ આદિ સર્વે સંતો મહંતો ભગવતોના શ્રી ચરણોમાં મારા વંદન પ્રણામ તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવો એમને ખૂબ ખૂબ અભિનંદન. આજે સુંદર મજાનો પીપી સવાણી ગ્રુપ દ્વારા મહેશભાઈ વલ્લભભાઈ સવાણી દ્વારા આ સુંદર મજાનો કાર્યક્રમ રાખ્યો છે. જાતિવાદથી ઉપર ઉઠી સર્વે જ્ઞાતિનો કાર્યક્રમ છે. સંપ્રદાયવાદથી ઉપર ઉઠી અને અહીંયા હિન્દુઓની સાથે સાથે મુસ્લિમ દીકરીઓના નિકાહનો પણ કાર્યક્રમ છે. એટલે કહેવાનું મન થાય કે આખું રાષ્ટ્ર લક્ષ્યમાં રાખી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને જે આપણી ઋષિમુનિઓની પ્રણાલી હતી વસુધૈવ કુટુંબકમ, એ ઉક્તિને સાકાર કરનારો આ કાર્યક્રમ છે. જેમ મહેશભાઈએ વાત કરી, ખાલી સમૂહ લગ્ન નહીં થતા, પણ એ દીકરીઓના માવતર બની અને અંત તક એનું ભરણ પોષણને એનું ધ્યાન રાખવું, ખરા અર્થમાં સાચા માવતર આ મહેશભાઈ બની રહ્યા છે. એટલા માટે જોરદાર તાળીઓથી મહેશભાઈની આ સેવાને વધાવીએ. અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એક વાત લખી કે ભાવ્યમ દિનેશુ વત્સલૈહી, દિનજનો પર વાત્સલ્ય વરસાવું. અને એવું જ વાત્સલ્ય વરસાવનારો આ કાર્યક્રમ છે. ખાલી એક દિવસ પૂરતો નહીં, સતત એ દીકરીઓ ઉપર આ પરિવાર વાત્સલ્ય વરસાવે છે. માટે લાખ લાખ ધન્યવાદ પીપી સવાણી ગ્રુપને. સાથે આજે જે 111 દીકરીઓના વિવાહ થવા જઈ રહ્યા છે એના માટે ભગવાનને પ્રાર્થના કરું કે જેમ પુષ્પમાં સુવાસ મળીને રહે અને જેમ દૂધમાં સાકર મળીને રહે, એમ બંને દંપતીઓનું જીવન ખૂબ ઓતપ્રોત રહે, મંગલમય રહે, ભાવપૂર્ણ રહે. અને અંતમાં ભગવાન શ્રી રામ અને સીતા મૈયા એના જેવું આ બંનેનું દાંપત્ય જીવન
નિષ્ઠાવાન અને પ્રેમાળ બને, સુખ દુઃખમાં એકબીજાને સાથ દેનારું બને. ભગવાન શ્રી રામ ચિત્રકૂટમાં બિરાજમાન હતા, ડાબી બાજુ સીતામૈયા હતા અને સામે ભાઈ લક્ષ્મણ બેઠા હતા. અને ત્યારે વાલ્મીકી રામાયણમાં એવું લખાણું કે ભગવાન શ્રી રામે એવું કહ્યું કે સીતાજી જેવા પત્ની ભેગા હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો 14 વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ લાગે નહીં. અને આવું દાંપત્ય જીવન અહીંયા વિવાહ થનારી બધી દીકરીઓનું બને એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું. અને આવો દાંપત્ય જીવન પતિ પત્ની મળે એના માટે કોઈ બહુ સરસ એક વાત કીધી કે સીતાજી જેવી પત્ની અને લક્ષ્મણ જેવો ભાઈ હોય, આવા બે દિલવાળા પાત્રો જીવનમાં મળી જાય ને તો જીવન સ્વર્ગ બની જાય, જીવન ધામ બની જાય, જીવન આનંદમય બની જાય. એટલે કોઈએ કહ્યું કે ખરીદ સકતે ઉને તો સબ કુછ બેચ કર ભી ખરીદ લાતે, પર ક્યા કરે कुछ लोग कीमत से नहीं किस्मत से मिलते हैं, किस्मत से मिलते हैं. તો બસ આ દંપતીઓનું જીવન આવું જ પ્રેમાળ ભાવપૂર્ણ બને. અને ખાસ કરીને અવારનવાર કથા પ્રસંગોમાં અમારે વલ્લભભાઈ હાજરી આપતા હોય છે. અમારે મહેશભાઈનો બહુ ભાવ હતો કે સ્વામીજી જરૂર ને જરૂર પધારજો. હમણાં જ મને મોહનભાઈ સવાણી મળ્યા, કેપી સવાણી મળ્યા. મને કે સ્વામીજી રોજ તમને યુટ્યુબમાં સાંભળીએ છીએ તો આખો પરિવાર ખૂબ સારી કથાવી શ્રવણ કરે છે, તો મારે પણ એમને બિરદાવો છે. અને આ સાથે મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. પૂજ્યવાર સત શ્રી સ્વામીનો ખૂબ ખૂબ આભાર.